એક હશે, આપના જેટલા ઘરના મેમ્બર છે ને બધાની સાઈન આપ કરી શકો છો, પણ મોબાઈલ નંબર સાથે લખવાનું. માણસો ફરે છે વૈષ્ણવ, આપને સાઈન કરાવવા માટે કાગળ અને પેન સાથે લઈને ફરે છે, અને આપ વધુમાં વધુ મને સાઈન કરીને આજે જે મારો ડબલ એક તો સ્વાર્થ બી છે કે સાઈન કરાવી છે, અને મારો એક અહોભાગ્ય બી છે કે સાક્ષાત મને સાંભળવા મળશે. જે સાક્ષાત સાંભળવા મળે ને એ વધારે સુંદર લાગે. એટલે આપ મને જ્યારે નિરાશ નહીં કરશો, અને હું મને ભાગવત કથાનો વલ્લભપુરના બાળકના મુખેથી સાંભળવાનો અહો સૌભાગ્ય છે, અને એ માણવા માટે હું આતુર છું. બસ આપને એક અપીલ છે કે સાઈન કરો, અને મોદી સરકારને અપીલ છે કે અમે એટલી જે સાઈનો ભેગી કરીને એક જે ડિમાન્ડ કરી છે યમુના જળ શુદ્ધિકરણની, તો મોદી સરકાર બી અમને નિરાશ નહીં કરે એવી અપેક્ષાની સાથે અને શ્રી ભાગવતજીના ચરણારવિંદમાં દંડવત કરીને મારા વક્તવ્યને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ ખૂબ સાધુવાદ. યમુના જળ શુદ્ધિકરણ માટે એક પેપર 3 છે, 3માં સાઈન કરવાની, મોબાઈલ નંબર લખવાનો છે, અને આ બધું આપણે ભારત સરકારને મોકલીશું. યમુના જળ શુદ્ધિકરણ માટે એક અપીલ છે અત્યારે મોદી સરકારને, અને પૂરેપૂરો વિશ્વાસ છે કે મોદી સરકાર જે મોદીજી છે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિશ્ચિત યમુના જળ શુદ્ધિકરણ માટે એક યોગ્ય પગલું ઉપાડશે. પણ આપણે બધાની ઝુંબેશ છે, વૈષ્ણવ આપણી ઝુંબેશ છે. આપણે આપણા પાછી પાની નહીં કરીએ. આપને તો ખાલી એક સાઈન કરવાની છે. આપની સાઈનમાં શ્રી યમુનાજીની કેટલી મોટી સેવા કરો છો એ આપને પણ એનો કોઈ ખ્યાલ નથી. એટલી વાર એક વાત છે કે આપણને સેવાનું શું ફલ મળશે કદાચ એ જાણ થઈ જાય તો આપણામાં લોભ જાગે, અને કદાચ બની શકે ભય પણ જાગે. તો લોભથી કરેલી સેવા ને ભયથી કરેલી સેવા માન્ય નથી હોતી. અમારા મોટાઓ અમને શીખવાડતા હતા કે લોભથી કરેલી કે ભયથી કરેલી સેવા માન્ય નથી હોતી, કે અરે નહીં કરીએ તો અમને પાપ લાગશે. આ ભાઈ આવું આપણા પુષ્ટિ માર્ગમાં પાપ કઈ નથી રાખતા. માટે આનંદગંધ બિરાજે છે, ઠાકોરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો જેને દ્રઢાશ્રય છે એને કોઈ પાપ સેવાનો અંગીકાર કરે છે. બસ આપણી યોગ્યતા, આપણી પાત્રતા, આપણા અધિકાર અનુસાર આપણી ઉપર કૃપા થઈ છે. આપણે એ કૃપાઓને છે ને વટાવી લઈએ છીએ લૌકિક માગણી કરીને. કોઈને દીકરાની તકલીફ, કોઈને દીકરીની તકલીફ, કોઈને ઘરની તકલીફ, સો મેની કાઇન્ડ ઓફ તકલીફ, અનેક પ્રકારની મૂંઝવણો છે. એટલે વૈષ્ણવ આ બધામાંથી પર થઈ છે. ભાગવતજી સાંભળતા તો પોતે જ રોજ વાંચું છું, એટલે મને ખ્યાલ છે. અને કથા કરતા કરતા એવું લાગે કે આધ્યાત્મિકતા પૂરી અંદર પ્રવિષ્ટ થઈ ગઈ છે. અને વલ્લભપુરનો બાળક હોવાથી something very important in our blood circulation, not for personal myself, but what is that I have no word for explain. વલ્લભપુરના બાળકોના બ્લડ સર્ક્યુલેશનમાં શું છે ને એના માટે શબ્દ નથી. અમદાવાદમાં બિરાજતા શ્રી નટવરગોપાલ કાકાજી, એમની પાસે હું 22 વર્ષ ભણી છું આપણા સંપ્રદાયનું. એટલે હવે ખ્યાલ આવે છે આપણને કે what is that I have no word for explain, but I feel it છે. વલ્લભપુરના બ્લડ સર્ક્યુલેશનમાં કંઈક છે, અને હું એટલું બધું ભણી લીધું છે એમની પાસે કે હું પોતે શબ્દોની ડિક્શનરી થઈ ગઈ, પણ છતાં એક શબ્દ નથી મળ્યો કે વલ્લભપુરના બાળકોના બ્લડ સર્ક્યુલેશનમાં શું છે. કંઈક છે, અને એ કંઈક એટલો જબરદસ્ત છે ને કે આ જેટલા વધારે ટાર્ગેટ તો 5 કરોડનો છે, તો 5 કરોડ તો ના પહોંચે. કે આપને એકલાની સહી છે, આપના ઘરના જેટલા મેમ્બર છે બધાના નામ લખી દો અને મોબાઈલ નંબર લખી દો, એટલે આ પછી બધું મને રાજકોટ જમા કરાવી દેવી છે. કંઈનું કંઈક લીધું જ છે આપણે. એમના ઘરના 5